થયા કરે છે. આ દેહ ડિસ્ચાર્જ થાય, બીજો દેહ ઉત્પન્ન થાય છે, ચાર્જ થયા કરે. મન વચન કાયની ત્રણેય બેટરીઓ ફરી ભરાય છે, જૂની બેટરીઓ ઉકળે છે. તમારો ધ્યેય શું છે? અહીંથી શાંતિનો એકલો ધ્યેય છે, શાંતિ રહે અને બૈરા છોકરા જોડે રહેવાય અને સિનેમા જોવા જવાય. તો આપણે જુદા રહીએ એવું જોઈએ છે. હે તો પણ આપણે જુદા રહીએ એવું જોઈએ છે. જુદા રહેવા શું ફાયદો? પણ પછી ધ્યેય શું છે આમાં? શાંતિનો. કાયમ ની શાંતિ, ટેમ્પરરી? હે આ કાયમ ના લોકો એડ્રેસ હોય છે એવી? આ એડ્રેસ લોકો નહીં લખતા કે અમારું કાયમ નું સરનામું છે તે અમદાવાદ બોલશે એવું? તમે કાયમ નું કહેવાનું શું કહે છે? બોલતા નથી, જવાબ નથી આપ્યો. એ જ જોઈએ છે કે કઈ રીતે જાગૃતિ વધે. એનો રસ્તો નથી. એનો રસ્તો તો ટેમ્પરરી ચાલે છે, તે પરમાનન્ટ રસ્તો નથી ને. પરમાનન્ટ રસ્તો જયારે જ્ઞાની પુરુષ મળશે, દાદા એટલે ગમે તે જ્ઞાની પુરુષ હોવા જોઈએ. આ જ્ઞાની તો શાસ્ત્ર ના જ્ઞાની ચાલે નહી. શાસ્ત્ર નું જ્ઞાન હોય ચાલે નહી. પોતે મુક્ત પુરુષ હોવા જોઈએ. કેવું? હા. અને સંપૂર્ણ જાગ્રત જોઈએ. સંપૂર્ણ જાગ્રત એટલે રાત્રે દિવસ છે ગમે તે ટાઈમે જાગ્રત જ હોય. તો એ જાગૃતિ હોય તો આપણે જાગૃતિ લાવો. બાકી જાગૃતિ પોતાની હમારી જોઈએ તો આવે, નહીં તો આવે નહીં ને. અને લોકોને જરૂર નથી. લોકોને જરૂર નથી. આ ઓછું સરસ મજા કરવાનું દુનિયામાં સ્થળ છે. કેવી શાંતિ? ઉધાર 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 નહીં. એવું છે ને કે દીવો તમારી અંદર છે. ફક્ત હળગાય જ્ઞાની પુરુષ હળગાય હાલે તો તમારા દીવાથી જ હળગવાનું. સમજ ને? આમાં ઉધાર બુધાર છે નહીં. સમજાય છે ને? ભગવાનની કૃપા ઉતરવી જોઈએ તો દીવો હળગે. એ કૃપા કેવી રીતે ઉતરે? હા, એ ભગવાનની કૃપા કેવી રીતે ઉતરે? તને ભાઈ કેવી રીતે ઉતરી? ખરી દાદા, ખબર નથી કઈ તો ઉતરી ગઈ, પણ ઉતરી. શું કહે છે? ખબર નહીં કે કેવી રીતે ઉતરી, પણ ઉતરી ગઈ ખરી. ક્યાંય બે હોય એટલે પરમ વિનય થી ઉતરે. બીજી કઈ જરૂર નહીં ને. કોઈ વસ્તુની રૂપિયાની જરૂર નહીં, કઈ વસ્તુની જરૂર નહીં ને. અહીં ભીખ જ ના હોય ને કોઈ જાતની. અહીં શું ના હોય? કોઈ જાતની ભીખ ના હોય. પરમ વિનય જોઈએ. ફક્ત વિનયમાં આગુ પાછું થાય ત્યારે કૃપા ઉતરી જાય. એ પરમ વિનય હાથવાનું. કઈક વસ્તુ તારે બને તારે તે શું શું અસરો થાય છે એ દાખલો આપીને સમજાય ભાઈને. આપણી જાગૃતિ વધી એટલી બાજુ અહંકાર ઉડી જાય. એટલો જાગૃતિ ને લઈને જ અહંકાર, અજાગૃતિ ને લીધે અહંકાર છે. અહંકાર છે તેને લીધે અજાગૃતિ છે. જાગૃતિ અજાગૃતિ ગઈ એટલો અહંકાર ઉડ્યો. અહંકાર એટલું આંધળાપણું છે. જેટલું આંધળાપણું એટલો અહંકાર. જેટલો અંધ છે એટલો અહંકાર. તે અહંકાર ના પાસે 4 ભાગ પડે: ક્રોધ, માન, માયા, લોભ. તે લોભ કે છે આ લોભમાં લોભાંત થઈ ગયો છે, આ ક્રોધાંત થઈ ગયો છે. શું બધામાં અંધપણું હોય ગમે તેમાં, પણ એ અહંકાર એ જ અંધપણું છે. એને એ ભ્રાંતિ થી ઉભી થનારી થયેલી વસ્તુ છે. અહંકાર એ ભ્રાંતિ થી ઉભી થયેલી વસ્તુ છે. અત્યારે જાગૃતિ તમને ખરી કે નહીં? થોડી ઘણી? બહુ ઓછી. હે, બહુ ઓછી. અત્યારે જાગૃતિ છે કે નહીં? ઉઘાડી વાંખ્યા લોકો ઊંઘે છે, જોયેલા તમે? હું જ છું ને. હું પોતે જ છું કે છે. હું પોતે જ ઊંઘું છું. એ કોને ખબર પડી? તમે જો જાતે ઊંઘો છો તો ખબર કોને પડી? એ ખબર નથી કે કોને પડી. હે, એ ખબર કોને પડી એ ખબર નથી. કોને ખબર પડી ભાઈ? એ મૂળ ચેતન ને. એટલો આત્મા છે ભાઈ અંદર. આત્મા તો છે જ, હાજર જ છે. તો કોઈ ને કેટલાક ને ખબર ના પડે તેના આત્મા એ હાજર નથી. સમજાય ને? પ્રકાશ 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 છે તો માટે આ દેખાયું. શું જગત આખું ઉગાડ્યું કે ઊંઘે છે, પોતાનું અહિત જ કર્યું. અને માને હિત પાછું. શું માને? સત્તા ના પાડે તે તમે નથી કરતા કામ, અને સત્તા આ પાડે એ કામ કરો છો. એ સત્તા પારકી સત્તા છે. સમજ પડે ને? તમારા મનમાં એમ લાગે ઇગોઇઝમ થી કે આ હું જ કરું છું. સમજાય છે ને? આ તમને ઊંઘાડે છે, જગાડે છે, ખવડાવે છે, પીવડાવે છે, તમે અહીં લાવી તે પારકી સત્તા છે. તમારી સત્તા નથી આ. પણ તમારી સત્તા માણસ એ ભ્રાંતિ છે. શું છે? આપડે ત્યાં જવાનો વખત થઈ ગયો. હે, ચાલો પરમાત્મા આટલું જો ચેતે નહીં તો માણસ થઈ રહ્યું, કામ પૂરું થઈ ગયું. તેથી આવે પાછો પરમાત્મા છે. બધું જ જાણી ગયા પછી જાણવાનું કશું રહ્યું નહીં.
જેને ચેતનામય આવી ગયું બધું આવી ગયું. એ જ પરમાત્મા છે ને એ જ આત્મા છે. બધું કાયમ રહે છે. શું કહ્યું? ક્યારેય નહીં ચેતવનારો. આ ચેતનારો મળ્યો તે જ પરમાત્મા મળ્યો. તમને પરમાત્મા ભેગા થઈ ગયા. હવે કશું જોવાનું બાકી ના રહ્યું. દાદા આપતાવાણીમાં બહુ ઉકેલ આપી દીધો. હે થઈ ગયા. હવે શું કહ્યું છે કે આ નિકાલ કરી નાખો બસ. શું કહ્યું? બરોબર. સંભાવે તે તમારે થયો જ ને ના થયો કઈ વાંધો નહીં. તે તમારા મનમાં નક્કી હોવું જોઈએ કે મારે સંભાવ નિકાલ કરવો ને. આમાં તો ના કરે, આમાં સ્વતંત્ર છે. પણ જો ચેતન આવી ગયું, ચેતવનારો આયોગ થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. કોઈ જ્ઞાન ચેતવે નહીં. આ જગતમાં કોઈ એવું જ્ઞાન નથી જે આપણને ચેતવે. ક્ષણે ક્ષણે ચેતવે. શું? જયારે ભૂલ ખેતા પેલા ચેતવે. શું છે? કાર્યકારી ક્રિયાકારી જ્ઞાન આવી ગયું, થઈ ગયું. બધું કશું કરવાનું આ ચોપડીઓ વાંચવાનું ના રહી, જાણવાનું ના રહ્યું, કશું કરવાનું ના રહ્યું. શું? બધું પૂરું થઈ ગયું, પારાયણ થઈ ગયું. ફક્ત જ્ઞાની પુરુષના કયા પ્રમાણે 5 આજ્ઞા પ્રમાણે જે આ નિકાલ જેટલો થાય એટલો નિકાલ છે એવું તે બધું કર્યા કરવું. જેટલું થયું એટલું સાચું. એમાં કઈ વાંધો નહીં. એકાદ અવતાર વધારે થશે, જરા ઓછું થશે તો શું ખોટ જવાની એ બધા છે. અમે હાથે જ રાખીએ. હે ટ્રેનમાં પણ અમે હાથે આ વાંચવાની હાથે જ રાખી. કયા નંબરની છે? પહેલો નંબર કે ચેતન જ્ઞાન, ક્રિયાકારી જ્ઞાન કોઈ જગ્યાએ ક્યારે પણ સાંભળવામાં આવ્યું હોય તે ક્રિયાકારી જ્ઞાન ઉભું થાય નહીં. નિરંતર ચેતે. આપણે ઊંઘી ગયા હોય તો એ ચેતે. આપણે ચોખ્ખું ખાતા હોય ને તો એ ચેતે. ત્યાંથી કલ્યાણ થઈ ગયું. અને જગત વિસ્મૃત કરાવે. જગતના બધા જે પજવતા હતા, હેરાન કરતા હતા જે સ્મૃતિ, એ બધી બંધ થઈ જાય ધીમે ધીમે. નહીં તો કલાક જગત વિસ્મૃત ના થાય. આપણે વિસ્મૃતિ કરવા જઈએ ત્યારે વધારે યાદ આવે. અનેક વિચારો નવા આવે. હે વધારે આવે. જ્ઞાની કૃપાથી શું ના થાય? જ્ઞાની પોતે પરમાત્મા છે. શું છે? એની કૃપાથી શું ના થાય? આ જગતમાં બધી જ ચીજ થાય. ફક્ત કૃપા પ્રાપ્ત થવાની જરૂર છે. મોક્ષ ના હોય, મુક્તિ હોય નહીં. મુક્તિ તો હોતી છે. દાદા તમારા શબ્દો પ્રત્યક્ષ સાંભળવા માટે ખાસ ભરૂચથી આવ્યા કરી. દાદા તમારા કરતા વધારે કડકમાં કડક શાસ્ત્રોનો જાણકાર બોલી શકે પણ એનાથી જ્ઞાન ઉપસ્થિત ના થાય. પપૈયો વાંચ્યો પપૈયો હોય છે ને એવું બધું. શું પપૈયો ના બેહે? એ બધું વાંચ્યું જ્ઞાન છે. આ જગત નું બધું જ આ જ્ઞાન વાંચ્યું છે. તે સંસાર ચલાવનારું છે. શું છે? એવું તમને લાગે છે? અહીંયા આવવાનું બાકી રહ્યા કરે. જે પરિણામ આવ્યું તો પછી વાંચવાની જરૂર નહીં. એવું આ બુદ્ધિમાં ઊંધું જતું થઈ જાય ને તો વાંચવા માંડી જાય પુસ્તક બધા. એટલા માટે મેં ના પાડી બધાને. કૃપાળુદેવ ના પુસ્તકે વાંચવાની ના પાડી. કારણ કૃપાળુદેવ જેટલું કહ્યું છે એ બધું થઈ ગયું. આમાં 1 કલાકમાં તમને થઈ ગયું. પેલા તો કરશે તાર થશે. બરોબર. પેલા તો કરશે તાર થશે લાખ વર્ષે. પણ આ તો થઈ ગયું બધું. કૃપાળુદેવની ચોપડી વાંચવાથી મને અહીંયા આવવા માટેની પ્રેરણા થઈ. હા બરોબર છે. પછી છે તે અહીંયા કાયમ આવવાની હા પ્રેરણા. હા બંધનમાં બધા આવી ગયેલા છે. બધી દુકાનો જયા હતા. કશું જાણવાનું બાકી રહ્યું નહીં. જ્ઞાન પૂરું થયું. ચેતવનારો મેં આવી ગયો એટલે કશું જ્ઞાન બાકી એ જ રહ્યું. આત્મા છે. શું છે? જ્ઞાન એ જ આત્મા. અને આત્મા તે જ જ્ઞાન છે. અમે આ જ્ઞાન પહેલા દિવસે આપીએ છીએ તે આત્મા જ આપી દઈએ છીએ. શું થાય છે? આત્મા જ આપી. અને આત્મા જ જાગૃત થઈ જાય છે અને મૂળ સ્થિતિમાં આવી જાય છે. અને ચિત્ત શુદ્ધ થઈ જાય છે. અશુદ્ધ ચિત્ત હતું જે ચિત્ત સંસારમાં ભટેક કરતું હતું તે ચીજ આમાં ભટેક કરે. પછી શું કરે? આમાં આગુ બાજુ થાય નહીં. નહીં તો પેલા સંસારમાં આમથી આમ જાય તેમથી તેમ દાફા માર્યા જ કરે. અશુદ્ધ ચિત્ત કહેવાય. અશુદ્ધ ચિત્ત લઈને સંસાર ઉભો રહ્યો છે. જગતથી નિરંતર પોતાના આત્મામાં જ વ્યવહાર કરવા એ વ્યવહાર જે થઈ રહ્યો છે એમાં પોતે આત્મા છે અને આ વ્યવહાર જે કરે છે તે પોતે નથી. આ આખું સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ તો કે એમાં કહે કે નિરંતર પેલું આમ કરવું કે તેમ કરવું એની બદલે આ કોણ કરી રહ્યું છે અને પોતે કોણ છે એવા પ્રકારે જાગૃતિ રહ્યા કરે છે. તમે જિંદગીમાં કોઈ અવતારમાં મન વચન કાંઈ ચોરી કરી નથી. તમારે તો કોઈ ચોરી કરી શકે નહીં. ગાડું પડ્યું હોય તો લેવાય નહીં કોઈ નથી. ચોર આમ જુએ કરે તો અડાય નહીં. એને એટલો બધો કાયદો છે. માટે તમે કાયદાથી મુક્ત થઈ જાઓ કે ભાઈ મારે દુનિયામાં કોઈ ચીજ ચોરીને ના જોઈએ, બીજી ના જોઈએ. તેમ તો ઓછું થતું જશે બધી. પછી મારે હિંસા કરવી નથી. એ હિંસા તમારી કોઈ નહીં કરે. આપણે કોઈનું લઈ જઈએ પણ આપણું કોઈ ના લઈ જાય. હે આપણે કોઈનું લઈ આવીએ અને પછી સારા વિચારોનું આવરણ ઉડાવીએ કાં તો અમારું પૂર્વનું લેણું હતું તે લઈ આવ્યા
આપણું લઈ જાય ત્યારે પેલી વાત કરીએ. હા એ તો ચાલે નહીં. આ તો ન્યાય છે. આગળ તો સહેજે એ ન્યાયમાં ફેર નથી. એમને જાતે જોઈ લીધું છે, અનુભવ પૂર્વક. બધું પોતાના ગુનાથી થાય છે. કોઈ તમારું નામ દે કે તમે ભગવાન છો ને સી રીતે નામ દેશે? કોના માપની એટલી તાકાત હતી કે નામ દઈ શકે? પણ તમારા ગુના છે તે બ્લન્ડર્સ એન્ડ મિસ્ટેક. આજે તો પણ દાદા એવું છે કે કોઈનું નામ લીધા વગર જીવાય નહીં. હે કોઈનું નામ ના લઈએ તો વ્યવહાર કેવી રીતે ચાલે? ના તો કઈ વસ્તુ કરીએ નહીં, કોઈનું નામ ના લઈએ તો વ્યવહાર કેવી રીતે ચાલે? નામ લેવાનો વાંધો નથી. કોઈને દુઃખ ના ત્રાસ નહીં આપવો જોઈએ. એટલે એને દુઃખ લાગે છે, આપણા મનને ક્યાં દુઃખ છે? આ તો દવા છોટીને કેટલાય મકાનો મારી નાખે, કેટલા મસરા મારી નાખે, કેટલું કઈ કઈ લોકો તો દવા એવી ચોટાડી લાવે છે કાગળિયા પર, પછી માથે જુદી બેઠી શું ઉકળાય નહીં બધી. હમણાં કોર્પોરેશને ગેસનું બનાવ્યું મશીન. હે આપણો જ બધું છે આ પ્રત્યાઘાત. મચ્છર એક કડ્યું કે બે કડ્યા તો બે આપણો પ્રત્યાઘાત આપણો. આપ કેટલા કડ્યા તો કે પ્રત્યાઘાત આપણો. વીછી કેટલા કડ્યા તો કે પ્રત્યાઘાત આપણો. કૂતરા કડ્યા કેટલા કડ્યા તો કે પ્રત્યાઘાત આપણો. ફ્રેક્ચર કેટલા વખત થયું તો કે પ્રત્યાઘાત આપણો. આ બધું પોતાના હિસાબ છે. જે કરવું એ કરજો એટલી જઈ ના છે તે ગાળ સહન કરી લઈને એના આશીર્વાદ આપો એટલે તમે એનાથી મુક્ત થયા. ફરી તમને ગાળ દેવાની બહુ ગાળો દેવા આવે છે. એ કહે છે પેલો એમ જાણે કે આ નિર્બળ છે એટલે વધારે કાળો દેવા આવે છે. હા તે ડુબળાના જબરા થાવ માર ખાવા માટે. પણ બીજે બનેલું અહીંયા અમારે સાઈડ પર જેવું બન્યું હતું. કયું છે દુબળા બનજો. હા દુબળા થશે એટલે પેલો ચડી ગયા માથા ઉપર. હા ચડી વાગે કાયદાથી બહાર કશું નહીં થઈ શકે. કેટલા બધા લોકો આલંબન ચડી વાગે ચડી વાગે ખોટો આલંબન લઈ અને અધોગતિ જાય છે, જાનવરમાં જાય છે. પણ એ જાનવર પુરાવો નથી એટલે આ લોકો ચડી વાગ્યા. જાનવર ગયા તો શું પુરાવો? ચડી વાગ્યું. હા સર, જાનવર થતો જોયો નથી. હા આવું કરનારને જાનવર થતો જોયો નથી. પોતાને બોધ ના હોય ને. ના જોયો નથી. કાયદા બહાર આ જગત નથી. બિલકુલ કાયદેસર નથી. ભડકે પણ તું ચોર છું જ ભડકે ને? ચોર નથી તારે ભડકાની શી જરૂર? રાજી ચોર હોય તેને ભડકા, ચોર નથી તેને ભડકાટ શું છે? તમને કેમ લાગે છે કાયદો છોડા દેવું? ઉંદર ને બિલાડી મારા જાય તે તમારે છોડા દેવું? એ તો ઉંદર નહીં બિલાડી. આજે કૂતરા સરખા જ નાખના. હે સરખી જાત આ છે ને, એ સરખી જાત કે ઉપરી જાત? આ જગત નો કાયદો શું છે કે નાનું મોઢાને જે કરી ના શક્તિ વાળો અશક્તિ વાળો મારે મારે એ કેમ કરી? એ તો કાયદો જ છે. એ કાયદો તમે કયો કરો? અને ભગવાન શક્તિ વાળો કોને બનાવે છે? કે જેને પાપ ઓછો કરે તેને શક્તિ વાળો બનાવે છે. પાપ બધા કરે તેને શક્તિ વાળો બનાવે છે. ઝઘડા માર ખાઈ દો તો છુટકારો છે ને? છુટકારો આખી જિંદગી એવું કરીશ મેં. આખી લાઈફ એવું કરીશ. આખી લાઈફ એવું કરીશ મેં. તેના પછી તારણ કાઢી રાખીશું. તારણ કાઢી તારા પછી. અને માર પછી ઓછો થઈ ગયો. મેં જોયો બધો. કોઈ જાતનો માર હે મારની જોડે લેવા દેવા જ રહી ગઈ ને. ના એટલે આખું તારણ કાઢી આપ્યું. આખું વર્લ્ડ શું છે તેનું તારણ કાઢી રાખ્યું. મારે તારણ કાઢવું તો કાઢી આપ્યું. મને તો પોતાને મળી ગયું તારણ, પણ લોકો શું કાઢી આપ્યું? એટલે જ્યારે ત્યારે આ લાઈન પર આવવું જ પડશે ને. છોડવું જ નથી. નહીં તો અહીંથી છોડતું નથી. આ તો કાયદો અહીં જરાક ગુનો કર્યો ને એ ગુનાનો 4 પગ થઈને ભોગવવું પડે છે. 4 પગ થઈને ભોગવવું પડે. એમાં તમારે સુખ હોય છે કઈ? તો કઈ આપણને સુખ લાગે છે 4 પગ વાળા? નહીં, એ સાચું. હે એ ખરું છે. બધા ગુના છે. ગુના માત્ર બંધ કરો. અહિંસાથી તમને પછી કોઈ જતો મરવાનો ભય રાખવો નહીં. કોઈ મારશે એવું ભય રાખવો નહીં તમારે. કોઈ કઈડી ખાશે અંધારામાં હાફ ના કઈડે. આ રૂમ આખો હાફ થી ભરેલો હોય પણ પેલો જો પુરુષ બે ને હાફ ઉપરાવો થાય ચડી જાય પણ એમને અડાય નહીં. આ તો ઉંદર ને બિલાડી મારે છે તે બિલાડી મારે એક હણથી બિલાડી પગ ભાગી નાખે. એ શેના જેવું છે કે તમે ધંધો કરવા જતા હોય તો અને તમને તો આગળ મારે એનો ધંધો કરે છે. એના છોકરાને ખવડાવવા ના જોઈએ. બધું બિલાડી એના છોકરાને ખવડાવવા ના જોઈએ. તેમ રસ્તે તમે શું કાર્ય કરો છો? પેલો કૂતરો સાથે બીજા કૂતરાને મારતો છે તેને ગુનો છે તો મારતો છે. તેમાં તમે શું કાર્ય દખલ કરો છો? હે બટ આપી દીધું ને. ઇન્જેક્શન હાથ લેવો પડ્યા. હું તો એવા લડતા હોય ને તો જોઈને પછી ચાલે જવું. લખો બે ભાઈઓ લડતા હોય તો હું જોઈને ચાલે જવું. હવે ના બધા હિસાબ છે. બધા શીખે છે. એ કે નવા ઉભા રહો મને હેલ્પ કરો તો આપણું કહેતો ને. એ ખુદ તમને કહ્યું હતું
પેલું નાનો કૂતરા એક બોલ્યું નહીં. પેપરો વાંચીએ છીએ, બે માણસો લડતા હોય તો પેલો બિચારો જોયા કરે કે થોડું ખોટું થાય છે, હે? તે પેલો છોડાવવા જાય એ જ મરી જાય. હા, અત્યારે એવો ઘણા કિસ્સા પેપરો વાંચીએ છીએ. મારે ચેતીને ચાલજો. આ જગત તો બહુ જુદી જાતનું તદ્દન ન્યાય સ્વરૂપ છે. મેં જિંદગીથી હિસાબ કરતો કાઢ્યો છે, ને એવો સરસ હિસાબ કર્યો છે જગત હું આપી શકદારો હિસાબ. તાર જગત એને ઠંડક વર્ષે એને ના વળે ઠંડક. અનુભવમાં લેવું પડે ને, અનુભવનો સ્ટેજ પર લેવો ત્યારે જ કમ થાય ને. આનું શું પરિણામ આવશે, આનું શું પરિણામ, રિસર્ચ કરવું પડે ને. એ તો માર ખાય તારે સમજણ પડે, હે, માર ખાય તારે સમજણ પડે. રિસર્ચ કરવું પડે ને. અને માર ખાધા પછી રિસર્ચ ઉપર જાય છે દાદા. હા, તેની રિસર્ચ તાર પછી થાય. પહેલી રિસર્ચ ના મારી ચાલે. ના પછી રિસર્ચ ના થાય. ના, ના, માર ખાધા પહેલા રિસર્ચ કરવા જાય ને કે પત્તો ના થાય. હા, ના પત્તો પડે. અનુભવ જોઈએ. બે બચ્ચા હોય ને તે એમને જરૂર બિચારા. અમે તપાસ શું કરી પછી અક્કલવાળા આબરૂ મેળવી એ એનો ખોરાક છે, ખાવા દે ને. જતો હોય ને એટલે બિલાડી ના આવે. બિલાડી જો ભૂખી જ હોય ને ખાઈ જ જતી હોય જાનવર જીવડા અને જીવોને, તો આ સજુંદર કેમ નહીં ખાતી? સજુંદર ના આડે એમ કે વિચાર કરજો. ને આ તો કઈ પુણ્ય કરેલી તેથી બેઠા બેઠા ખાવાનું મળ્યું. નહીં તો બેઠા બેઠા કઈ 4:30 ઉઠું છું, બાળક બેઠા બેઠ નહીં. જોવાળી નાખી રાત ફરે તો ના ફરશે. એ તો છે હવે. એ મળે જ, એમાં કઈ પ્રશ્ન હતો નહીં. મજૂરો તો મહેનત કરે, તાર પછી ખાવાનું લાવે પૈસા, તાર ખાવાનું મળે. એવું નતું ને? એવું નતું. તેનો કઈક કરીને આવ્યા છે તો આ મળ્યું. હવે કંઈક એ કરજો. વસ્તુ સાચી છે. એ હું માનું છું. કોઈ કાયદો તો પાળવો જ પડશે ને. કોઈને દુઃખ ના થાય એવી રીતે વાત કરો ને. જાનવર બાનવર કોઈને દુઃખ ના થાય, નાના જીવડા નહીં. છે છે. મકાન જો કદી આપણે લાઈટ કરીએ નાસી ના જતો હોય તો જવાનું મારવા લાયક છે. નાસી જાય તો નહીં મસ્તક દે કેટલું બધું જીવવાની આશા છે. લાઈટ બંધ કરી પાછું કઈડો આવે. હે? લાઈટ બંધ કરી એ કઈડો આવવાનો પાછો. આવવાનો પણ લાઈટ ચાલુ કરે કેમ નાહી જાય છે? બીક. નહીં, જીવવાની ઈચ્છા છે ને, હા, એ છે. અને તેને જ તમે મારો છો. તો શું એનો દાવો કેવો મંડાય? વકીલો કેવા આવે? જમવાની ઈચ્છા હોય માર્યો. ને તમે દાવો મળો તો સાહેબ મારું લોહી પી ગયું એટલે મેં માર્યો. કારણ કે લોહી પીવું તો એનો બીજો ખોરાક નથી. કઈ ચાર બાજુ કશું ખાતો નથી. એ જ એનો ખોરાક છે. અને તે હિસાબ છે તો જ તમારી પાસે લેશે. હિસાબ વગર તમારી પાસે નહીં લે. આના પલિંગમાં નાખ્યો હોય ને તે હિસાબ આવવાનો પાછો તો આવીને પાછો માણસ શું ખોય છો બધાને મારીને મથરા મારવા, માખણ મારવા, એટલું બધું જ્ઞાન ભરવા હાજર રહેશે કે એવું. તમે જો કદી એમને લાડવા આપો તો એ તમને બહાર લાડવા આપી જાય. જો પણ તમે કહો મારે એમને હાલવા જ નહીં તો પેલો તમે હું નહીં આપી જાય. બરોબર. આ તો વ્યવહાર છે. છોકરા જોડે જેવો વ્યવહાર કરો, છોકરાને 1 કલાક ગાર ભળી જો છે જુદું. તો પોતાનો છોકરો જુદું થાય ને. પોતાનો છોકરો તો મારી નાખીએ તો જુદું ના. આ ન જ પોતાનો મારા તો વ્યવહાર છે. ખાલી વ્યવહાર તમે ગાળો દો તો તમને ગાળો દેશી છે શાક છે. અને એક બે તમારે તૈયાર લેશે પછી છોકરા તો કરે છે. અને કોર્ટમાં દાવો શું મળે બાપા? ખોટી આશા રાખી શું કરો? છોકરાને સારી રીતે બોલાવીએ તો પણ સારી રીતે બોલાવે. શું છે? વ્યવહાર છે. શું છે? હકીકત સ્વરૂપ નથી, આ વ્યવહાર સ્વરૂપ. એવું તમે રાખશો તેવું રહે. અગઈ બગઈ તો મરી ગયા પછી ખબર પડે કે કરી હગઈ બાપ મરી જાય છોકરા પાછા આવે છે તો મરી જાય છે પાછા જાય અને પાછા આવીને જમે ખરા ગયા બધા સમજે ભાઈ કોઈ અમતા બાપ હા છોકરા કહેતા નથી હા શું કરો. છોકરા એમ કે તમે આ રીતે રહી શું કહે છોકરા? તમે ખંડુબેન પૂછો તો ખંડુભાઈ એવું કે તમે હા શું કર્યા કરતી આરામથી રહો. પણ છતાં તમે નથી કરતો. એ કટીઓ પડી ગયેલી ને કે તમે વ્યવહારથી બાપ છો તો આગળ ના નિશ્ચય બાપ. પહેલેથી કટીઓ પડી ગઈ. હે પહેલેથી કટીઓ પડેલી કે 4 વાગે ઉઠવું એટલે ઉઠવાનું. હવે અત્યારે બંધ કરવા પ્રયત્ન કરી નથી જતો. બધું 85 વર્ષ એ વધારે પડતું બોલે ને તમે કહો કે અહીં નહીં ભાવ તમે જાઓ શંકર ભાવ કે શંકર વધારે પડતું બોલે કે તમે તમારે જુદા રહો અહીં પછી એટલે 2 વાર રહેવાનો છે. હવે 2 વાર તો આપી દો ને. આપડે કઈક 2 વાર રહેવાનું છે એ કઈક 5-25 વાર રહેવાનું નથી. હવે જે બોલે આપડે 2 વાર આપી દેવાનું. પણ ના તો કહી દે કે ભાઈ આવું નહીં ભાવે
અમે સાચી લઈએ 2 વર્ષ સાચી બોલે ગાળો દેતા આપણને. મુદત પૂરી થવા આપણા લોકો કઈ મારે છે મમ્મી? મારતા નથી કોઈ. એમ તો બહુ વિવેકી છે. શબ્દના બોણ મારે. શું મારે? શબ્દના બોલ મારે બોણ. બાણ હા, રૂજાય નહીં એવા ભાષા રૂજાય નહીં એવું બોણ મારે. મારે તમે કોઈ મારેલો ખરો કોઈ? હમ? તમને એવો બોણ મારેલો ખરો કોઈ? આપણે બોલીએ ખરા, હે? સહન ના થાય ત્યારે કહીએ પાછું. કઈ વસ્તુ સહન ના થાય ત્યારે બોલીએ. હા, વસ્તુ સાંભળ્યું હોય તો ફોન ઉપર સતત કાળજી કારણ કે રાખી. એ તો સંભળાઈ જતું. એ કાળજી નહીં હોવાથી શું? કારણ કે જાણવાનું જાણી લીધું. હવે શું સાંભળવા જેવું છે? કશું નહીં. જાણવાનું તે જાણી લીધું. હવે શું સાંભળવા? કાળજી નહીં બહુ એટલે ના સાંભળાય. થોડુંક બેરાટે ખરો. કોલની સર્દી ગયો બેરાટ ખરો. એક ખોલ્યો ટીકરી પાસે પગ ભાગ્યો જો ને બીજી ખોલ્યો નહીં. ખોલ્યો બી થાય. યોગ હશે એનો પાછો. હે? યોગ હશે ને. યોગ કે હા, એ પદ્ધત છે. હિસાબ જ હિસાબની બહાર કશું નહીં. પછી ભગવાન આવીને મને કહે છે કે તમને કોણે કર્યું આવું? તો હું કહું તમે ભગવાન ના જાઓ. ભગવાન તો એવું બોલતો તમે કોણે કર્યું? કેટલાક લોકો તો મને કહે છે તમે લોકોનું દુઃખ લીધું. આ કોકનું હા આ પગ ભગવાન તમે લઈ લીધું છે. મોટા માણસો એ માને પંડિત